શબ્દ હે સુણાયો રે ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા રે મારા ગુરુજીએ શબ્દ સુણાયો ગુરુજીનો એ મહિમા પલ પલ વખાણું પંડના પ્રાયશ્ચિત સગળા જાય ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા રે હે મારા ગુરુજીએ શબ્દ સુણાયો રે સુતો રે જગાડ્યો ગુરુએ મારા રે દેશ રે દેખાડ્યો ને અલખ પુરુષ ઓળખાયો રે સુતો રે જગાડ્યો ગુરુજીએ મારા કેસરે ખાયો તારે ગુડતામાંથી મારો હે ગુરુજીએ તારો તારો હે મને લક્ષ રે જમણાના હાથેથી જોડાયો રે ગુડતી રે મારો ગુરુજીએ તારી હે મને જમણા થી જોડાય ગુરુ દેવા મારા રે ધન ગુરુ દાતા રે મારા ગુરુજીએ શબ્દ સુણાયો રે કાલ રે ઉતરાવું મારા રે
ઉતરાવું મારા રે શરીર ગણીને સોનેરી રંગ મોજડી શિવડાવી ગુરુજીને પેરાવું હે મોજડી શિવરાવી ગુરુજીને પેરાવું રે કેમ ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા રે એ મારા ગુરુજીએ સદો દાન દેવે ભલે ભૂમિ દાન દેવે એ કંચનના મહેલ અન્નદાન દેવે ભલે ભૂમિ દાન દેવે એ પંચના કાશી રે એ ભલે કાશી રે એ ક્ષેત્રમાં કન્યાદાન દે ગુરુની તોને નામ કોઈ મારા ગુરુની તોને નામ ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા રે એ મારા ગુરુજીએ સબોધ સુણાય સદગુરુ મળ્યા મારા રે સંશય સદગુરુ મળ્યા મારા બધા સંશય કડિયાની લક્ષણે 84 નો વાઘનાથ બોલ્યા રે ખડિયો
નાગનાથ બોલ્યા રૂખડીઓ મને મુક્તિ નો માર્ગ હે બતાવ્યો અન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા રે હે મારા ગુરુજીએ સદે આ તો એકે આઠમ ભરી ના હોય કે પૂનમ ના ભરી હોય એકે બીજમાં આયા ના હોય શું કરે ખબર નજરે ના આવ્યો બાપા અમારે માસીનો છોકરો બિહારવાનો અમારા હાડીનો છોકરો હાડાનો છોકરો અને આમ માથે હાથ મૂકજો ઉપદે હાલજો બધી વાત જોકે સંતો અત્યારના દયાળુ જીવનો ભાવ કભાવ જોયા વગર અને કંઈ પૂછતાય નહીં. અત્યારના સંતો શું પૂછે? પહેલાં પરીક્ષા થતી, કસોટીએ ચડવું પડતું તારે ગુરુના ચરણમાં એના આ નામનો ઉપદેશ આપે. એક માને કંઈક સંતના આશીર્વાદ મળ્યા ને દીકરો થયા ને એટલે સંતે કીધેલું કે તમારો દીકરો થાય મને આપી દેવો પડે. પણ બાપુ દીકરા હતા તો તમે આશીર્વાદ આવે તમે લઈ જાય, ચિંતા ના કરીશ. બે થશે જોડિયા, એક મારો ને એક તું રાખજે ને એક મના. ખરેખર એની દયાથી બે જોડિયા બાળક થયા. વચન પ્રમાણે ગુરુજી આવેલા દીકરાના 6 મહિના હોય ને ધાવણ, પછી થોડો ખાતો પીતો થઈ ગયો, પડપડ બીજું ત્રીજું સંત લઈ ગયા. 16 વર્ષ સુધી 18 વર્ષ સુધી ઉપદેશ કર્યો એમને. એના બધા જે કંઈ આવતા હતા યોગના વિદ્યાના અભ્યાસ બધું કરાયું. જ્યારે 18મા વર્ષે એના આ નામનો ઉપદેશ કર્યો. 18મા વર્ષે કેટલી કઠણ પરીક્ષા હિમાલયમાં ભૂખ્યું રહેવું, ઉતરતું રહેવું, બધા વાના કરે ને 18 એ જ ઉપદેશ આપણને 18મા દાડે આપી દે. 18 દાડા નથી થતા અમુક. ત્રીજા દાડે પૂનમ આવતી કે આવજે ને બધાને ભેગા આપે. અત્યારે એનું વાહે શું સંતો દયાળુ હોય અને સમજો અત્યારે કડીક વાર છે. માણસના આયુષ્યનું ક્યાં સમય? ક્યારે માણસના ભાવ વધો ઘટો, મળેલા ને ભાવ એક ધારે નહીં રહેતા હતા. ને ઘણી વખત તમે જોજો, તમે મુદત મૂકશો ને તો બીજી વખત આપણે કહે દિલીપભાઈ આપણે પેલા ભાઈ કહેતા હતા ને નાયા કે તો બીજે બે ગયો. બેઠેલા વાળા નક્કી નથી કરતા ને બીજે બે જાય, પેલો બીજો બેઠો જ તો બે જાય ને ઉતાર. આપણે બધા કહેતા હતા કે ગુરુ તો જોઈએ, આમાં ગુરુ તો જોઈએ, ગુરુ વગર આમાં પાર ના પડે. મેં આ બધી વાત જોઈ, તમે ધક્કા ખવડાવો, 6 મહિનાથી આવ્યો પણ તમે ના આપ્યો, બીજે બે ગયો. અને ઘણી વખત તરે ચાલેલા ને અમદાવાદ ને આવું ના હોય, આમ હોય. તમારે પાઠ કર્યો તો, પૂજા કરાવી હતી, અગરબત્તી કરી હતી, તમને સંકલ્પ લેવડાયો તો, કંઈ પાણી મુકાઈ હતું, પ્રતિજ્ઞા આવ્યા લીધી, કશું એ માલ્યું, તમે ક્યાં માલ્યું? કશું નહોતું. તો બધું ખોટું. આમાં આવું આવા 7-8 કલાક પાઠ કરવા પડે, તારા મેળ કાંઈ. એમના મળે જોતબોત કરી હતી, કંઈ નહીં. દોરો લાલ પીરો લીલો કંઈ જ નહીં. તો બરોબર નહીં. આવી જાઓ અમારા પૂરું કરીએ, અધૂરું તમારા. કયા શબ્દો આ કે એ નહીં, આ એમ લઈને આવજે ઘરના. ધોરાજી ઘરની આપતો હોય. આપણને આપણે દિલીપભાઈ એક કહીએ, પછી જેટલા ઓળખે બધા એના માટે દિલીપભાઈ. પણ એક દિલીપભાઈ કે ને કે બીજા ભાઈ, ત્રીજા ભાઈ, નોખા નોખા, એકને નોખા નોખા કે ઓળખાય એટલે બધા કંઈક આ દિલીપભાઈ એવું તો નક્કી થવું જોઈએ ને બધા.
એમ સંપ્રદાયમાં ભલે ગમે એ રીતે હોય, રીત રિવાજ ગમે હોય, પણ વરરાજો તો એક હોય કે બીજો હોય. એ નામની નિરખ કરવાની, નામ બધે એક હોવું જોઈએ. ગુરુ ગમે સંપ્રદાયના હોય, નામ એક હોવું જોઈએ ને એ તમારામાં હોવું જોઈએ. નામ બીજે નહીં. કોઈ કે કાશી જાય ને મથુર જાય ને હિમાલય જાય આ કર ને તે કર, કોઈ કળાકટ નહીં. તમારામાં જે હાલી રહ્યું હોય. ગુરુથી કોઈ મોટો દેવ નથી ને ગુરુથી મોટો કોઈ દાતાર નથી. નામદાનથી મોટું કોઈ દાન જ નહીં. બીજા નંબરે તમે અજંપા કરો, એ અજંપાથી પાછું મોટું કોઈ નહીં. આનાથી મોટું કોઈ પુણ્ય જ નથી. કીધું ને પુગારામાં. અને આ તો પોતાના પૂન વિના પાર ના પામે. કીધું ને તો રડે. આ જ પૂન પોતાનું નામ ભજન કરો તો આપનારો જેવડો મોટો હોય, નામનો દાતા. એટલે ધન ગુરુ દાતા. ચમ કે ગુરુજીએ શબ્દ સુણાયો. કયો શબ્દ? આ જગતના બધા શબ્દો કામ ચલાવો, ટેમ્પલ કાર્યકારણથી સટકમાં. અને આ શબ્દ ગુરુએ ઓળખાય સત શબ્દ એ મૂળ શબ્દ અનંત બ્રહ્માંડનો એ ગુરુએ ઓળખાઈ દીધો. તમને જે ગુરુએ મંત્ર આપ્યું ને, નામ આપ્યું ને, એ સત શબ્દ અસત નથી. કારણ કે સ એ કાયમ સ પહેલા જ વખતે હતો ને અત્યારે સ હજુ રહેવાનો. શ્વાસા અસતાવધી શબ્દ શ્વાસામાં આ શબ્દ હોય. જેમ શરીરનું નામ છે એમાં શ્વાસાનું નામ છે. સમજાય મારી વાત? અને શ્વાસા આત્મા, શ્વાસા સર્પનો આત્મા, બાહિર ભીતર એક બબા વિશ્વમાં રમી રહ્યો. આ શ્વાસાનું નામ ગુરુએ આપ્યું. પેલી ફઈબાએ આવ્યું તે તો શરીરનું નામ આપ્યું. અને શરીર તો નાશવંત છે, પડી જવાનું. આ શ્વાસો કઈનું નામ પડતું બીજા જન્મે શ્વાસો હોય નામે હોય. પણ ગુરુ મળે પાછું ધ્યાન આપો. પણ જો 84 જીવથી ગુરુ ના મળે, ગુરુ ના મળે. કદાચ કૃષ્ણ બનીને ગાયું ચાલે ખરો, પણ ગાયુંને કેવું ઉપદેશ કરી? ગાયનો ઉપદેશ ના કરી. એટલે આ વાત સમજવાની, આ વાત સમજવાની. આપણે કોઠારીયા વજર ભગત હતા, લાખો ગાયું નહીં ને ચારો આપે ને બધું કર્યું, પણ એક ગાયનો ઉપદેશ આપીએ કે નામ નામ નામ. આ બહુ મહત્વની વાત છે. ટૂંકમાં મહત્વ સમજણ. આપણને ગુરુએ નામદાન આપ્યું અને એ ભજનથી બધા ભવસાગર પાર પડ્યા. કયા ભજનથી? ગુરુએ નામ આપ્યું ને નામ ભજનથી. જીવણ બાપાને 18માં ભીમ મળ્યા ને એને આ નામ આવ્યું ને નામ ભજનથી પાર પડ્યો છો જીવણ બાપા. બીજા કંઈ ઓઠા નેતર આસનો કરવાથી, યોગ સાધન કરવાથી નહીં, જપ કરવાથી નહીં, તપ કરવાથી નહીં, રાગડા તાણવાથી નહીં. રાગની ઉપર આ વૈરાગની ઉપજ છે. જ્ઞાનના વૈરાગ. ભક્તિ છે જ્ઞાન વૈરાગની. આવો શુદ્ધ વિચાર આવે. કહે કલ્યાણ જીવનદાસને ફેરો તો કોક સમજો ને ભાવે. આ કોઈ આલ્યા માલ્યાની ભક્તિ નથી મારા બાપ. આલ્યા માલ્યાની વાત નથી. એટલે કે હું તો જગાડ્યો, દેશ દેખાડ્યો. ગુરુએ આપણને હુતા હતા. કારણ કે આ વાત આપણી પાસે નથી. ભલે શાસ્ત્રનું જ્ઞાન થાય, વેદનું થાય, ગમે એટલું જ્ઞાન બીજું થઈ જાય, એ તો બીજાનું જ્ઞાન હતું. એ બધું માયાનું છે. પણ એના થકી જો પરમાત્માનું ગુરુ જ્ઞાન છે ને, આત્માનું જ્ઞાન છે. એટલે જો એક સાખી લખી, સબ જ્ઞાન સો જ્ઞાનડી, આ બ્રહ્મ જ્ઞાન સો જ્ઞાન, ગોરા મારે બારૂદના સાફ કરી દે મેદાન. ગમે એટલી વાતો થતી એટલી, ગમે એટલી કથા વંચાતી હોય, ગમે એટલા પુરાણ પોથી વંચાતી હોય, ગમે એટલી, પણ એક ગુરુનો બાળક ખાલી સાખી બોલી જાય ને સદગુરુની, તોય પેલા ટાંકી દે, તોય ટાંકી દે. એટલું આમાં બળ છે સાખી શબ્દભાઈ. કબીર સાહેબે બીજકમાં વધુ પડતું સાખી શબ્દ જ લખ્યા.
ટુકાણમાં લઈ લઈએ આપણે ગુરુ મહારાજ આપણા જ્ઞાનદાતા નામદાતા એને આપણને હોતા જગાડે અજ્ઞાનની નિંદરમાં અજ્ઞાનમાં નિંદરમાં હોતેલા રે જાડેજા રાજા જાગ્યો. આમ નતો હૂતો, આમ તો હળવાટવાળો હતો અને હળવાટવાળા જાગી જાય ને કામે લાગી જાય. હું માણસ જગાડજો ને અહીં માંડ જમ આપણા હાથર ઉઠતો એમ શું હતો હું આજે એનો કોક ન કે થાક્યો પણ અમારા હાથ જાગેલો છે. હળવાટવાળાનો કામ. અમારે એક સુરદાસ હતો ને તે રાતે બધાને 1:30 વાગે 2 વાગે બધાને ફોન શું કરો હો જાગો હો કે પણ અત્યારે ભજન કર કે શું જાગ્યો કે ને એવું કહેતો. આમના ગામમાં પેલા સુરદાસ આપણે ગુગાભાઈ અને ફોન કરતા આવડે ને નંબર ઉપર ફોન કરી નાખ બધા ગુરુ અને એને જ લાગે જેને કરીને જ લાગે શું કરો જાગો તો કે લાગો ભજનમાં એવું કહેતો. એટલે એવી વાત છે. એટલે મારા બાબા અને પાયડો 35 વર્ષે એના જ્યારે પૈસા આવ્યા જમીનના કરોડો રૂપિયા એને ભયું ભાગમાં આવો ને લગ્ન નતા કર્યા. પછી બીજી જગ્યાએ અમારો સત્સંગ એને લગ્ન નતા કર્યા. એના 52 વર્ષ થયેલા એને પૈસા આવેલા સંપાદનમાં. તે 2 વાગે સત્સંગ પૂરો થયો તો મને કે બાપા મેં શું કે મને એટલું કહેતા જો આ બધા અમારા બધા હગાવાલા પૂછાય હગું પૂછાય અમારું તેમાં કરું કે ના કરું એમ. મારી પહેલા સુરદાસે જવાબ આપ્યો કે ભાઈ તમારું મારું હગું નહીં પૂછાતું આપણા પૈસાનું પૂછાય. તમારું મારું હગું થવાનું હોત તો 20 વર્ષે ના થાત. તારું તો શરીરે સારું હતું બધું હતું બળે હતું. હવે આંસકા મારે એવા શરીરે થઈ જાય કે હગા આયા આપણા એટલે આપણા હગા નથી પૈસાના હગા નહીં કર્યા. એને નહીં કર્યા નાને નહીં કર્યા. અત્યારે ભજન મંડળી ચલો એમે જે પૈસા આવે એ ધર્મના કામમાં વાપરે. એના 5-25 પૈસા વાપરે. ટૂંકમાં 12 મહિને 112 મહિને એના બાપાને તિથિ તહેવાર ઉજવે. ટૂંકમાં આખું મંડળીના આ જ લવલે ચાલે. સુરદાસ સાચું પૈસા ઘણા માણા પૈસા આવેલો આંધળો દોડતો થઈ જાય એવું નહીં. પૈસા નથી ચડાવતા બધા ઘરે જ ના રહે. મફત પાસ મળે તો એ માણા કરે નહીં. યા તો ઘડીક અંબાજી હોય ને ઘડીક બીજાને લેતો પરવડે. ના તો ભજન સિવાય જાય ના જાય ફરવા ક્યાંય ના જાય. એવો સૂતો જગાડ્યો દેશ દેખાડ્યો. કયો દેશ? જે પેલા સવો બાપો ગાય એ દેશ હો. સ્વયંવર ગુરુજીના દેશમાં પરણે સુરતાને શબ્દનાર. અને ગંગા સત્યે કીધો એ દેશ પિંડરે બ્રહ્માંડી પરસે મારા ગુરુજી એનો દેખાડો દેશ. દેશના દિશા આપણને ગુરુએ દેખાડી. આ તમારો 12 આંગળ શ્વાસો હાલો ને એ ગુરુનો દેશ. શ્વાસો આપણા માલે ને એ ગુરુનો દેશ છે. બસ એટલામાં એટલી જ રમત રમવાની. આરતી આટલી જ હોય. આમ લાંબી લાંબી નહીં કરવાની. લોડા નહીં ઓલવી જાય ને આટલી જ હોય. બસ શ્વાસ આ રીતે આયા કરે. આરતી આમાં ભજન કરી લો. આ આરતી ઉતરી જાય મારા બાપ. આ આરતી ઉતરી જાય. એટલે બહુ લાંબુ ભજન નહીં કરવાનું. ટૂંકું કરો. છેલ્લો શબ્દ તુહીમાં બધા શબ્દો વહી ગયા ભાઈ. તુહી નામ તારણ તરો નખા ધારણ. અને એ પછી સમજ્યા પછી એ ક્યાં બોલવાનું નક્કી થઈ જાય. બોલવાનું નથી કંઈ. મનમાં નહીં જતું, તનમાં નહીં જતું. પણ સમજાણું ના આવે પકડી ના પડતા. બાપાએ ના પાડી ભજન કરવાની. કરજો સમજાય ના એ તો તમારી મતે મતે બધું આમ કમ્પ્લીટ થઈ જશે. ભૂખ લાગશે એટલે ઓટકાર આવશે. એમ આવે તમારું ભજન પાકશે ને એટલે અનુભવનો ઉદય થશે. અનુભવ તમને પૂજવા માંડશે. પૂજવા અગમની ગમ પડશે. પછી સુગમ થવા માંડશે બધું.
જે દુર્ગમ હતું એ સુગમ થવા માંડે. જેનો આકાર નથી, નિરાકાર છે, આકારમાં દેખાય. નિર્ગુણ છે એમાં ગુણ દેખાય, ગુણ બંધાય. જે વેદે બધા નકાર કર્યા ને એ બધા સકાર થઈ જાય, સાકાર થઈ જાય. જે નિરાકાર ભગવાન સાકાર રૂપે દેખાય આપણને, તો ગુરુમાં ભગવાન દેખાય. મારા ભજન પાક તો નકર કેટલાય નાઠા આમાંથી કાઢવું ગુરુમાં ભગવાન કરવા. આ બાયુના ભગવાન ધણીમાં કરો નક્કી એ બહુ કાઠું કામ. મા બાપમાં ભગવાન નક્કી કરો બહુ કાઠું કામ. કોક જ ગણપતિ સરવણ થાય. ઘરે ઘરે સરવણ હોય, ઘરે ઘરે ગણપતિ હોય, ઘરે ઘરે અંશોયા હોય, પતિ પરમેશ્વર જોનારી. એટલે જો એક જગ્યાએ એ કીધું સર્વે સતી નારી ન, સર્વે નારી સતી નવ કહીએ. સૌ ગજમુખ ગજશિર મોતીના નિપજે, સર્વે નારી સતી ના હોય. જો બધી નારી સતી ના હોય એવું ના પાડી ભજનમાં. નહીં હોય તો કીધું ને, ગુરુને સાચા ગુરુ કીધા, ખામે ખોટા છે તો જ કીધા છે ને. એમ સમજવા જેવી આ બધી વાતો. દાડો ઉગ્યો હોય ને રાત ના હોય તો સમજી ગયા એવું હોય. આ બધું સર્વે ગજશિર મોતીના નિપજે, સર્વે નારી સતી ના હોય. એની જુગતી વિચારી જોઈએ સમાગમ સંતનો. સંત પારસ ચંદન ભાવના. એટલે પછી સમજાણા પછી તો કીધું કે આ શરીરની આ ચામડી ઉતારવું, ખાલ ઉતરાવું શરીર તળી. ઘણા કે ત્યાં સુધી ગુરુમાં ગહી નાખો, પેલા ઉઘરાણી હાથર જોડા શરીર ગહવાની વાત, આખું શરીર ગહી નાખો. મેરા પીવું પીવું કરતા કે પીળી પડી જઈ હતી. આ જગત શું જાણે આ મીરાનો રોગ. જગતનો આ પીળી પડી કરવા માંડીને મરવાનો રોગ થયો લાગે કઈ. પણ આનો હતો હરીફ મળવાનો રોગ. જો મીરાના જગત નથી ખબર. આમ તો પીયુજી વિનાના પાંગડી કોણ ચાલે આવીને મારી આંગણી પાંગડું થઈ જાય. મળે નહીં ત્યાં સુધી અધીરાય છે મારા બાપ. એવું થવું જોઈએ, એવી દશા થવી જોઈએ. ઘણા નક્કી તો ગાંડો થઈ ગયો. ગાંડાનું જ વાત છે, આમાં ગાંડા જ થવું. ડાયો તો અટકી ગયા. તળના ઓઠે ડુંગર રહે, ડુંગર કોઈ દેખે નહીં. એવા જેટલાય જતા રહ્યા આમાંથી મારા બાપ. પછી બીજી લીટીમાં કીધું એને અન્નદાન દેવે ભલે. એટલે આને એમ કીધું કે સોનેરી રંગ એટલે સારું જીવન જેવું. મોજડી સીવડાવી મારા ગુરુને. આપણું જીવન હોના જેવું થઈ જવું જોઈએ. એની વાત થાય, માણાની વાત થાય. એના ઘરે તો ચેવા ચેવા સંતો આવો, ભક્તો આવો, 5-25 માણા આવા, ગાંડે હાથ નાખ, ખવડાવવા પીવડાવવા. રાજી થાય. આવી વાતો થાય. હોનાનું જીવન થઈ ગયું. સારું કામ કરતો થઈ ગયો. જે લૂંટી ખાતો હતો એવો પાઠ કરવા માંડ્યો. જોજી સર વાલીઓ ઋષિ બની ગયો. જો આ હોનાના જીવન થઈ ગયા. મોજડી સીવી મારા ગુરુ. મોજડી ગુરુના મોઢેથી જડી તે કાપડ હતું. દાયા દરજી મળી જાય તો સીવ્યા ખલકા ખોબો બનાયા. એવા દરજી ડાયા દરજી મળી ગયા દેવા બાપા. જયંતિ બાપાનો ખલકો કેવો બનાયા. સાચું મોજડી એટલે ગુરુના મોઢેથી જડેલી વસ્તુ. સીવી એટલે કમ્પ્લીટ કરી લે. બસ આ વાતને નક્કી કરી લો. આને ઉતારી જાઓ હૃદયમાં. ગોળી આપણે પેલું મય અમુક ગોળી આવતી હતી પેલી કેપ્સ્યુલ. જો એના મય દવા હોય ઉપર તો આપણને ખોખા જેવું લાગે. તે ખોખું કાઢવાથી તો ખોખા હોતી જ કરી જાઓ, કંઈ નહીં કરાય. એમ ગુરુનું નામ રૂનીમાં બહુ અર્થ ના સમજાય. કઈ અર્થના અટપટ સમજાય, શબ્દના અટપટા. પણ અર્થ શબ્દ કેમ આવે? શબ્દના અર્થ એમ આ ગુરુના શબ્દોનીના અર્થ સમજવા કાઠા. અને કદાચ અર્થ સમજાય તો એમ કરત
અર્થ વિનાના ગર્થ વિનાના અર્થ શું કામના ભણી ભણીને ભૂલાવે એ આ બ્રહ્મપદ વાણીમાં ના આવે. ભલે એને વિધ કરકાવે વાણી વિધ પ્રકારે ગાતો હોય આપણને થાય બધાય રાગ આવડે ને ચલો કેદાર હોય રાગ આવડી જાય કદાચ વરસાદે પડતોય ના લાગે. વાણી વિધ સુણાવે ભલે ને વિધ ગાવે આ બ્રહ્મપદ વાણીમાં ના આવે. એવું મારા બાબા એક માણસની અનેક સભ્યો કોઈ પૂજન કોઈ પસાર પણ મૂળ પુરુષના લાભ હાનિ નહીં. ભલે રંગ અનેક ચિત્રાવ આ બ્રહ્મપદ વાણીમાં ના આવે. આ વાણીમાં આવ્યું નથી મારા બાપ. એટલે મારા બાપ ગુરુને મોઢે જડેલી મોહ જડી એનો દાખલો આપણે કહીને બુખારાના બાદશાહની વાત. એના ગુરુની મોજડી હાથર પેલા બ્રાહ્મણના પોઠું ભરેલી હતી, આખી જિંદગીની કમાઈ હતી બધી આવી દેતી મોજડી હાથર, અને માથે ચડાઈ ગુરુની મોજડી ગુરુને પહેરાય. આ મોજડીની વાત આપણે તો ભવની કમાઈ કરવાની વાત છે. આપણી આ જન્મની કમાઈ ગુરુ નહીં હાલતા અને એને ભવ એની આખી જિંદગીની બધી જેટલી પોઠું કમાણી જેટલા અવતારમાં ભજન કર્યું એ બધું કે આ મોજડી હાથ રાખી દીધું. મને આ આપો ભજન, આ તમારું નામ આલો. અને વાહે નામ ના હોય તો એકલો એ નામની બહુ કિંમત નથી. ભાઈ જાય તો વાહે નામ હોય ને ભાઈની વાહે નામ હોય. એમાં આપણી ભગતની વાહે નામ આવા ગુરુનું મારા બાપ નામ આવા ગુરુનું. પેલા કેળમાં નામ આવા, કેળ પૂરા થાય તારા આમાં નામ આવે. હા નામ હૃદયમાં આવતું કેળમાં ના આવે. પછી તો કે અન્નદાન દેવે ભૂમિદાન દેવે કંચનના મેલ કે કોઈ લૂંટાઈ દે બધું આપી દે એનું જે માન્યું તે બધાને. અને આપણે બધું આપી દઈએ પણ આપણે આપણને એના કરતા નથી. એટલે કાશી ક્ષેત્ર જે કન્યાદાન દેવ, કાશી ક્ષેત્ર લા દે કાયા, કન્યાદાન એટલે સુરતા, ભજનમાં સુરતા લાગી જાય એ કાશી ક્ષેત્રમાં દાન આવ્યું. પણ તોય કે ગુરુની તોલે જ ના આવે કે જો ગુરુની તોલે આવતો નથી. સદગુરુ મળ્યા આ તો બધા સંશય ટળ્યા. સંશયના કાણા મટ્યા તો જ પાણી ચડે ને મારા, તો જ ફરવું પડે. જેટલા કાણા આમાં એટલું તમારું આમાં હોળીમાં ડૂબવાનો ભય વધુ. એમ નામ મળ્યું આપણને 100%, આંકનારોય મળ્યો. પણ આપણે કાણા સંશય ના હોય હોળીમાં જેટલા કાણા પડે એટલું પાણી ભરાય ને પાણી ભરાય તો ડૂબી. એટલે કોઈ દી ગુરુમાં કીના નામમાં સંશય ના કરો, શંકા ના કરવી. જબલા ત્રંબક સાહેબ એક વાણી મેં કીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરીએ આપની સેવા, એમાં સંશયની તલભાર, તલભારે શંકા નહીં તલભાર, તમને વંદન વારમ. હાજા ગુરુ મળે પછી આ કરી લેવા જો, આ કરી લેવાય. સંશય નહીં કરો ગુરુમાં. પેલો સંપ્રદાય આ કોઈ વાળાબંધીમાં જવું નહીં, બસ ગુરુ મારા ભગવાન. હમણાં કીધું બસ ગુરુ એ જ ભગવાન. ગુરુ એ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર, દાસ ભરતના સામે બોધલ પ્રભુ નિરાધારનો આધાર. ગુરુને એવા નક્કી કરો. એટલે આ વાઘનાથ ચરણે કે બોલ્યા રૂખડીયો વેલો મુક્તિનો. 12 વર્ષ સુધી જીને પરિક્રમા કરી અને ગુરુએ મેર કરી તાર. આપણે 12 દાડાની ત્રેવડ ખરી ગુરુના એને 12 વર્ષ સુધી. અને એ જ્યારે યોગ પાક્યો, આમ જ્યારે તેજ મળ્યું, પ્રકાશ પડ્યો, અનુભવનો ઉદય થયો, તો એ કે સંસારમાં જાઓ. અને આપણે તો હા જે બૈરું લપ કરે કે હું છોડી દઈશ સંસાર, કે બાવો થઈ જાય, થઈ જાય ને થઈ.
પાંચનું પૂરું નથી થતું ને બાવો થયું. આ તો બાવામાં સંસારી બન્યા. ઝવેરનાથ બાપાએ ઉલટું કર્યું અને સંસારમાં રહીને મહાન બન્યા યોગી. નવનાથ બાલ્યો નાથ કહેવાનો 10મો નાથ. આ વાતો મારા ભક્તિની વાતો કોઈ સામાન્ય. અને આ મનોરંજન માટે ખાવા પીવા ફરવા ભેગા થઈ એ તો અત્યારે બધાને કુદરતની દયાને મળી રહે. મારા બાપ જે ખાવું એ ખાઈ શકીએ. જ્યારે ઉપર બધી છૂટ છે અત્યારે બધાનો સાધન સગવડ સહોની રીતે. એટલે મારા એના માટે ભક્તિ કરતા. આમને તો એક બંગલામાં હોય, એક રૂમમાં હોય, બીજો રૂમ ખાલી પાછો. બધું બધા રૂમમાં થોડા હોય, એક 4 રૂમ કે આખો બંગલો ખાલી. એટલે એટલું કુદરતે આપણને બધું આપ્યું ટૂંકમાં. પણ છતાંય ગુરુના નામ વગર બધું અંધારું. નામ કાયમ રાખવું બસ. ગુરુની તો કઈ ના આવે ટૂંકમાં, કોઈ ના આવે. એટલે મારા બાપ નામનું મહત્વ જે સમજાય એનું આમાં કામ છે ને ભક્તિ માર્ગમાં. સમજણની જ વાતો છે બધી જીવનમાં. સમજણ જાય તો કે જોયા જેવી થાય. કે સમજણ વગરનું જીવો 1000 વર્ષ સુધી જીવો તો કે નકામું. સમજીને જીવો એક ઘડી તો બેડો પાર. ભલે ટૂંકામાં ટૂંકું સમજી લેવા જવાની વાત છે. ટૂંકમાં સારમાં સાર નામ માતમ સાર હે. આત્મગીતાનો જાપ સર્વે સંતો સીધી ગયા. નામનો પ્રતાપ અને એ નામ પામી આપણે મીરાબાઈને અંબાલ લઈને પછી પૂરું કરી દઈએ. આપણે આપણો ઉગમ પદનો ટાઈમે પૂરો થાય ને 2 વાત. એ પાયો જી મેને राम रटन धन पायो. पायो जी मैंने राम रटन धन पायो. नाम रटन धन पायो.
रतन धन पायो जी मैंने राम रतन धन पायो 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 जी मैंने राम रतन पायो पायो जी मैंने नाम रतन धन पायो खर्चे ना छूटे वापस खर्चे छूटे ना वापस चोर ना लूटे चोर ना लूटे ने चोर ना लूटे चोर ना लूटे ने चोर ना लूटे छूटे ना लूटे दिन दिन पायो पायो जी मैंने दिन दिन पायो जी मैंने राम रतन धन पायो राम रतन धन पायो 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 राम रतन नाम रतन पायो सतपति नाम केवटिया सतपति नाम केवटिया केवटिया भव सागर तोलायो पायो जी मैंने राम रतन धन पायो रे मैंने नाम रतन धन पायो मेरा भाई आओ बता अपने मळीने जाई गुरुजी ना गुण मारा सदगुरु ना मीराबाई गावे वाला આપણે શું વાતો गिरिधर ना गिरिधर ना रे गुण गिरिधर भरत गावे गुरु भोजवत गुरुजी नारे गुण गुरुजी रखो रखो सत्तायो पायो जी मैंने हर के सत्तायो पायो जी मैंने राम रतन धन पायो राम रतन धन पायो पायो मैंने नाम रतन धन पायो
गुरु चरण की मोहे लागी लगन गुरु चरण की गुरु चरण की गुरु वचन की गुरु चरण की गुरु वचन की मोहे लागी लगन गुरु चरण की चरणों की गुरु वचन मोहे लागी लगन गुरु चरणों की चरण बिना कछु न भावे चरण बिना मोहे कछु न भावे चरण बिना मोहे कछु नहीं भावे कछु न भावे बीजू कछु न भावे गुरु चरण बिना कछु ना भावे कछु बीजू ना भावे झूठी माया सब सपनों चरण बिना मोहे कछु नहीं भावे झूठी माया सब सपनों की झूठी माया सब सपनों की मोहे लागी लगन गुरु चरणों की गुरु चरणों की गुरु वचनों की गुरु चरणों की गुरु वचनों की मोहे लागी लगन गुरु चरणों की लागी लगन गुरु चरणों भवसागर सब सुख भवसागर सब भवसागर सब भवसागर सब भवसागर सब दुख गया है फिकर नहीं मोहे करने करो नहीं मोहे હવે करने भवसागर सब दुख गया है फिकर नहीं मोहे करने फिकर नहीं मोहे करने मोहे लागी लगन गुरु चरणों की मोहे लागी लगन गुरु चरणों की गुरु वचनों की चरणों की गुरु वचनों की मोहे लागी लगन गुरु चरणों की मीराबाई गावे वाला कीर्तन पातमा पूनम मड़ी
સત્સંગના ગાવે ગુરુજીના ગુણ ઉગમ પદ ગાવે ગુરુજીના આપણો સત્સંગ પરિવાર ગાવે ગુરુજીના ગુણ સત્સંગ ધારા ગાવે ગુરુજીના ગુણ આનંદ ધારા ગાવે ગુરુજીના ગુણ ગુરુજીના ગુણ ગુરુજીના ગુણ મીરાબાઈ ગાવે કીર્તનના ગુણ કીર્તનના ગુણ મીરાબાઈ ગાવે વાળા કીર્તનના ગુણ મેટા કરતો રે બોલો સદગુરુદેવ